કેટલા લોસ થાય અત્યાર સુધી કોમેન્ટમાં કરો. તો લોસ જ થશે પહેલાં કોલપુરમાં લોસ જ થશે. કેટલા થાય અત્યાર સુધી ભાઈ કોમેન્ટ કરો તો આપણે ખબર પડે કેટલા લોસમાં બેઠા છે. તો લોસ જ થશે. આ તમારા વહેલામાં વહેલી તકે જેટલું અત્યારે થતું હોય તો અત્યારે કરો. બંધ કરી દો ધંધા તમારા કોલપુટના. કરવું હોય તો એસઆઈપી કરો, એ પણ લિમિટની બહાર નહીં કે ભાઈ મારો 50,000 પગાર છે ને 40,000 એસઆઈપી હું કરોડપતિ બનીશ 30 વર્ષ પછી. ના ભાઈ, કોઈ નહીં બનવાનું. અને બનશે તોય તું બૂઢો થઈ ગયો હશે, કંઈ કામ નહીં લાગે પહેલાં. અત્યારે જે છે, જે રિયાલિટી છે એને એક્સેપ્ટ કરો. ખોટા મૃગજળમાં નહીં. પેલું મૃગજળ જોયું છે કોઈ? કે તમે જેમ આમ મૃગજળ હોય ને, કેવું હોય કે આમ રોડ હોય અને શું કે મરીચિકા બી કહે છે ને, ખબર નહીં પણ આવું જ કંઈક હોય છે. એ રોડ હોય ને આગળ પાણી દેખાય, તમે આગળ જાઓ તો આગળ પાણી થાય. આવું છે આ બધું ધંધા. તો હા, કરો, નો ડાઉટ. એસઆઈપી સારી વસ્તુ છે, કરી શકાય. પણ કેટલી કરાય એ કોઈ નથી કહેતું. કરાય. હવે ચાલો, તમારું 10% તમારે કરવું હોય તો એક ઇન્વેસ્ટમેન્ટ કરાય. કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ, એને એ પણ ભૂલી જવાનું. એના પર આશા નહીં કે હું કરોડપતિ બનીશ. બરાબર. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખો. તમારી પણ જો આમાં કેવું છે કે તમારી બી લાઈફ છે. તમે પણ કંઈક નાનું મોટું બિઝનેસ કરીને કે જોબ કરીને જે કંઈ લાવતા હોય તો તમારે એ પણ તમારી પોતાની લાઈફ માટે પણ સ્પેન્ડ કરવું પડે. એન્ટરટેન માટે કંઈક ફરવા ગયા હોય, કંઈક આ તે નાનું મોટું કંઈક કરતા હોય. બરાબર છે. તમારે તમારી સ્કિલ અપગ્રેડ કરવી હોય એની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. આ બધી વસ્તુ કરાય. પણ કોલપુટમાં તમે રાતોરાત કરોડપતિ બની જઈશ ને આમ આ ફોર્ચ્યુનર લાવી દઈશ ને આ તે, કશું નહીં થાય. તારી જે પેલી સ્વિફ્ટ પડી છે ને એ બી વેચાઈ જશે. તો બંધ કર આ ધંધા તારા. બરાબર છે. અને તમારો જુગારી મોકલો કોઈ ફ્રેન્ડ હોય તો, અને આમ બંધ કરો બાપા, બંધ કરો, મરી જશો. એની કરતાં છે ને શાંતિથી તમે બિઝનેસ કે જોબ જે બી કરતા હોય, અને ના કરતા હોય તો એ વાંધો નહીં. અત્યારે એક વસ્તુ છે કે ગવર્મેન્ટે અત્યારે પેલું જે Dream11 ને આ તે બધું બંધ કર્યું છે. બહુ સારી વસ્તુ કરી. અત્યાર સુધી મારા 2-3 ફ્રેન્ડ છે એને નહીં તો 50,000ની અંદર ફૂંક્યા હશે. બરાબર છે. મિનિમમ. મેક્સિમમ તો આપણે કોઈ કહે ના, કારણ કે આમાં કેવું હોય કે લોસ થાય ને કોઈ ના કહે. માર્કેટની અંદર પણ એવું થાય, તમે જોશો કે સાલાઓ લોસ થાય ને તો કોઈ નહીં કહે તમને, અને પ્રોફિટ થાય તો આખા ગામને બતાવશે, જો કોલપુટમાં આટલા બધા એક જ દિવસમાં આજે તો એક્સપાયરી હતી. અલ્લા ભાઈ, તે અંદર નાખ્યા છે કેટલા એ તો જો પહેલાં. નાખ્યા હોય પહેલાં તો એ 2 લાખ અંદર ફૂંક્યા છે. હવે એમાંથી તને 2,000 આપે છે એ લોકો, તો એમાં શું તને બેનિફિટ થવાનો છે? તો રિયાલિટી સમજો. અને વહેલી તકે આમાં કેવું હોય કે આની જોડે આપણા શું છે, ડ્રીમ અટેચ હોય આ બધી વસ્તુ જોડે, એટલે એને છોડવામાં થોડીક તકલીફ થાય.